સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સો આજના બ્લોગમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સો જોઈ શકો છો, આંખ ખોલીને ત્યાં ખબર પડી કે હું તો ગાડીમાં હતી. ઓ માય ગોડ. સો વહેલી સવારમાં નીકળી ગયા હતા ભગુડા જવા માટે. અને હા, બધાને હેપી હોળી, કેમ કે આજે હોળી પણ છે અને પૂનમ પણ છે. સો પૂનમ ભરવા માટે અમે લોકો જતા હતા ભગુડા અને અત્યારે અમે પહોંચી ગયા હતા સોમનાથ. તો પહેલાં સોમનાથ દાદાને દૂરથી જ ધજાના દર્શન કરી લઈએ અને પછી ત્યાંથી આપણે વચ્ચે રસ્તામાં એક જગ્યા આવે છે પ્રાંસલી, ત્યાં બી મોગલમાનું ખૂબ સુંદર મજાનું મંદિર છે. તો બસ ત્યાં પહોંચવા આવ્યા છે. સો અમે પહોંચી ગયા હતા પ્રાંસલી. તો મેં કીધું ચલો પહેલાં ભગોડા જાય એ પહેલાં આપણે અહીં મચ્છરાળી મોગલમાના દર્શન કરતા જાય, પરંતુ અત્યારમાં મંદિર બંધ હતું. સો બહારથી પણ આપણે દર્શન કરવા જરૂરી છે, માતાજીને ઠેકીને ન જવાય એટલા માટે. સો અહીંયા પ્રાંસલી માતાજીનું ખૂબ જ સુંદર મજાનું મંદિર છે. તમે બી આવો તો કોમેન્ટ કરજો જય મા મોગલ. અને ત્યાંથી નીકળી ગયા હતા અમે લોકો ફરીથી ભગોડા જવા માટે. એટલે જો સૂરજ દાદા ખૂબ જ સુંદર મજાથી ઉગી ગયા હતા અને વહેલી સવાર થવા આવી હતી. 8:30-9 જેવું તો લાગી ગઈ હતી ભૂખ, એટલે કરી નાખ્યો નાસ્તો. અને આ જો સાહેબ ફોન જોઈ ફોન, એમને હતો આજે મંગળવાર એટલે એને ખાલી ચા પીવાની હતી અને આપણે તેવું કંઈ હોય નહીં એટલે આપણે ઠપકારી લીધો નાસ્તો. સો નાસ્તો કરી ને હવે આપણે અહીંયાથી ફરીથી નીકળી જઈએ. એરકી ગાડી આપો ને, મોબાઈલ પડવો ન છે બરોબર. આગળ અહીં પાછો પડશે ને. ગાઈસ, અમે અડધે રસ્તે પહોંચી ગયા ને હું તમને એક વાત કહું. હું છે ને તૈયાર થતી હતી એ રાહુલની ગાડીમાંથી છે ને આ કોકનું મળ્યું છે ગળામાં પહેરવાનું નેકલેસ. એ ગાડી હરખી ન થાકતા શું કામ કહું આ વિડીયો ન લઈ એટલે મારો ફોન પડી જાય અહીંથી. લેવાની તો છે હસ. બે મિનિટ હવે હેરખી આંકવી તો આંકો, હું પકડી લઈ. આ શેકીનો ઈ મને કહો ગમે ન હોય લગનમાં સાથે કોકનો પડી ગયો હોય એમ કઈ થોડું પડી ગયો હોય કઈ. હા શું બોલો, ગર્લફ્રેન્ડ છે? મેં તો કઈ ગર્લફ્રેન્ડ છે ને, મારા સિવાની ફૂલ ગર્લફ્રેન્ડ બની. હે અમને ખબર. બોલો કેટલું ગર્લફ્રેન્ડ છે? તને લાગે મને કોઈ છોકરી? હા સાઈશું છે. 1 ની 2 ની 5 ની 1000 તો ઓછું પડે તમને. મને ખબર હોય ને તને તો આવા બધી મળતા હોય, પાછી ઈ નથી ખબર કે કઈ ગર્લફ્રેન્ડ નો છે. ઈ કન્ફ્યુઝ માં છે અટાણે કે આ હાડી કીન્યું છે. સોનાનો છે તમાર જીવ તમાર ગર્લફ્રેન્ડ નું લુખ્યું. આ ખોટું છે બાપ, ખોટું. યાર ઓહો, એના મોઢા પર સ્માઈલ ગાઈસ. ઓહો, કીનું છે રાહુલ? હા કોકનો હે, કોઈ હોસ્પિટલમાં વધારે ગાડી હાલતી હોય, મૂકવાન તેડવાન થતો હોય, કોકનો પડી ગયું હોય. હોસ્પિટલમાં કઈ આવું પહેરીને ન છે. હાલે આવું પહેરતા હોય ને, ઘણા બધી મૂકવાન જતો હોય તો ખબર તો છે કે આપણે હોસ્પિટલમાં 24 કલાક. કલ્પના, રિદ્ધિ, સિદ્ધિ, ગાયત્રી, સરસ્વતી, ગંગા, બધી નદી નામ આવી છે. એક તો હોય છે ને એમાંથી કોઈ એટલે કોઈ નહીં, મારા સિવાય કોઈ છોકરી ચાલુ જ નથી. ગાઈસ, હું તમને કહું એક વાત. એના આઈડીમાં તમે જાઈજો કેટલી છોકરી એના ફોલોવરમાં છે ને ખાલી તમે જોઈજો ને કેટલું ના મેસેજ આવે મને જ ખબર છે.
ભાઈ તો જાણીતું હોય આ છે તે મારે કાનો આવે જાણીચ્યું? મારે તો કોઈ જાણીચ્યું જ ન હોય. મારે કોઈ ન હોય, બધી બેનપણી ને હોય ને ફ્રેન્ડ સર્કલ હોય તો હોય ને. ગાઈસ કોક મને એમ કહેતું હોય કે છોકરીઓને કોઈ છોકરા ફ્રેન્ડ ન હોય ને છોકરાને કોઈ છોકરીઓ ફ્રેન્ડ ન હોય. એવું હોય કોક જ ને. દીક એક દાડે કહેતા હતા. એક દાડે હોય ફ્રેન્ડ તો હોય ને, ગર્લફ્રેન્ડ ન હોય. ગર્લફ્રેન્ડ ન હોય. ફ્રેન્ડ માંથી ગર્લફ્રેન્ડ બનતા એને 5 સેકન્ડ ની જ વાર લાગે. 5 સેકન્ડ ખાલી. કેટલી? અને હાસવીને હાથમાં રાખ્યું. ઓ માય ગોડ. ઝુમકા દિલાવ. હાલો દિલથી હાસું કહી દો કીનું છે. મને ખ્યાલ નથી, નકર કહી દે કે આમાં કોણ બેઠું. તો આમાં ઘણા બધા બેઠા હતા ગાડીમાં, તો આ કે ખ્યાલ નથી આવતો. આમાં કોઈનું નામે નથી. લઈ તો દીધું છે ને કોકને. હા બાપા, એટલો ટાઈમ જ નથી મળતો કે લઈ જાઉં કોઈને. આ તારો જો હે. હું એવું પહેરતી જ નથી. તો આ લીધું ખોટું તો પહેરતી ને. હું ગળામાં કઈ પહેરતી જ નથી. જે દિવસે પહેરું તે દિવસે ખાલી પેલું પેન્ડલ શર્ટ જ પહેરું. તો મારું તો નથી જ. એ તો ફાઇનલ થઈ ગયું હે. તો ઈ મને કહો કે મારાથી વધારે આ ફોર વ્હીલ માં કોણ બેહે? ઈ કહો મને. ફોર વ્હીલ માં કોઈ નો બેસે, પણ આમાં દવાખાના હોસ્પિટલે જતો હોય તો ઘણી બધા જેનો બેઠી હોય. બેનો, ભાઈઓ તથા બેનો, તો એમાં મોદી સાહેબ. હશે. મોદી સાહેબ નો બીજા ભાઈ. હા તો તમે એમ કહો હે કે ભારત મારો દેશ છે. કહો હા, એ મારો જ દેશ છે ને. ને કહો, હું કહું એમ બોલો. હા હા, ભારત મારો દેશ. બધા ભારતીયો મારા ભાઈબંધ છે. તને તો મૂકી દઉં. આ તો મારા સિવાય હાલા હા, તારા સિવાય બધા. બધું બેનું છે મારી. હમાને બોલો. વચ્ચે બેનો છે ને, મારા સિવાય કોઈ હા ન પાડે. હા ટ્રાય કરવી. હા. ગાઈસ છે ને એની કેવી ખોટી ટેવ છે ખબર? આમાં હું તમને બતાવું. આમાં ઘૂરી ઘૂરીને જોઈ બધીને. કેમાં? કીમાંથી જ્યાં જાય અહીંયા. નાઈ. ને છે ને હે ને એની પણ બીજી પણ ટેવ છે. આમાં હીરો પંતી કરવા હાટું છે ને હે બ્લેક ચશ્મા પહેરે હો, બ્લેક. એટલે આપણને એની આંખ તો ન દેખાય કઈ તરફ જોવે આમ. એટલે ચશ્મા તો આ પહેરતા જ હોય બધી ને. આ તો બ્લેક ચશ્મા કરવાનું પહેરવાના. તો વાઈટ થોડા ખારા લાગે છે, ચશ્મા પહેર્યા છો. આ તો યાદ કરે તે પહેરવાના નથી. ગાડીમાં કોઈ ચશ્મા નો પહેરવાના હોય. હા, નહીં પહેરવા. ચશ્મા ન કરવા, ચશ્મા પહેલેથી આપણે ચશ્માનો શોખ છે. એકચ્યુઅલી ચશ્મા પહેર્યા વગર આપણે બહાર જ નહીં નીકળતા. ઓહ ઈ સાવાઈ જોઈને તમારે માથા કોણ કરે હવે? મારો ફોન અહીંથી પડવો જોઈએ ને. રેડી? આ ફોન આમ જો, જેટલી વાર આ ફોન પડ્યો ને હે એટલું ગર્લફ્રેન્ડ હોય છે. રેડી? એ તો પડી છે કે ગાડી. નહીં પડવો ન જોઈએ. યો હશે એક તો આવી ગઈ. અહીંયા ઠીક રાઈટ તો થાય કે. એક ગર્લફ્રેન્ડ તો ફાઇનલ ગાઈસ. માથોરા ઉપર ફોન નથી લેતા. મારા આ તો સટા કેરો આ ફોર વ્હીલ માં વાળ ખરેવા. ફોર વ્હીલ કેની છે? ફોર વ્હીલ મારી. ઉભો તો એક મિનિટ. ફોર વ્હીલ કેની છે? મારી. તમારી ફોર વ્હીલ છે? વિડિયોમાં પ્રૂફ. રેડી? આય તારીની મેળ આવી ગયો ગાઈસ. એક કહાની છે એની પાછળ બહુ બધી કીધા જેવી નથી. તમને ફુરસત મળશે તો કેવું ક્યારેક. પણ આ વિડિયો મને બહુ કામ આવી ગયો. હા, એક સારું કામ કર્યું.
એટલે મારી તો ગાડી છે નહીં, બસ એને એકની છે, મારી નથી. આપણે પણ સાફ લેવું, તારે કરવી પડે. આપણે પણ લેવું ગાઈસ, આપણે પણ લેવું કોક દીક. એકવાર આવવા દો ને, આમ YouTube ની ઇન્કમ ચાલુ થાય ને એકવાર, જો તમે હા તમે જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો और फटाफट મોનેટાઇઝેશન ચેનલ મને પૈસા આવવાનું ફોરવેલ લો. તમને બધાને ફેરવી પણ આને નહીં બેહાડું. સો તમે મારી ગાડી બલૂન લઈ લે એક. બધુંય લે, બલૂન લે, એરોપ્લેન લે, હેલિકોપ્ટર લે, બધુંય લે, પણ એમાં તમને નહીં બેહાડું. થઈ જવાય. ક્યાં પીકા રાજુલા. નેક્સ્ટ આપણે આવતા આપણે રાજુલા સાહો ડન આપણી કંપની ડન. કે સો આ સિમન કંપની નો લઈ ગયા ને એટલે ધોકાવારી થાય. નથી બતાવતા લે કંપનીમાં તો હું ખજાનો એવો હોય છે. કંપનીમાં ખજાનો હોય ને. આ પણ ગર્લ્સ છોકરીઓ છે, પણ એ તો કંપનીમાં ઘણી બધી કામ કરતી હોય ને. ગર્લફ્રેન્ડ એમાંથી એમાં થોડી ગર્લફ્રેન્ડ હોય, એમાં બધી છે કે માય સિસ્ટર. સિસ્ટર આ છે ને હે રિટર્નમાં બ્લોગમાં લેવાની જ છું. જા હું આપણે ત્યાં રાજુલા કંપનીએ એક એકને પકડીને બેન નો બનાવું તો તમે મને કીધો જો ભલે. પછી દર વર્ષે રક્ષાબંધનમાં મારે 2000-5000 રાખડી લેવી પડે. કેટલી બેન બને મારા કાંડામાં એક જ રાખડી બંધાય, બાકી રાખડી જ નથી બંધાતી. એટલે જ ને એ તો મેન પોઈન્ટ છે. મેન પોઈન્ટ ઈ છે કે રાખડી નથી બંધાતી, એનું કારણ ઈ છે એટલું બહુ ગર્લફ્રેન્ડ છે, રાખડીયું બેનું હોય તો બાંધે, કે બેનું જ નથી તો. હા તો ભાઈ જેને ભાઈ બનાવવું હોય તે બધા આવી જાજો, બાંધી દેજો. કેટલા રૂપિયા છે? ચીજ હોય બેન માગે ને ભાઈ નો આપે. તો પેલા તો હું હેતલબેન ને કેતનબેન ને કહી દે કે આ છે ને વિડીયો એમ કહેતા હતા કે કેટલા માંગે એટલા. જેટલા લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ. સાવની હવે આગળ ઊંધા હાથને એક પડશે ને. પછી તો આ બધું શરૂઆત છે. ઓહો ઓ છે ટ્રેલર છે, પિક્ચર તો બાકી છે એમ કે ટ્રેલર ઇન્ડિયામાં છે, પિક્ચર આખું બહાર છે. બહાર લાગશે વાર પણ આવશે મજા. ઇન્ડિયાની બહાર લાગશે વાર પણ આવશે મજા. જે જીવશે ને એ જોશે, એ ફાઇનલ છે. છોકરાને હોતી નથી થતું ગાઈસ. અહીં નેક્સ્ટ અહવાન આવતી તેમાં કઈ નહીં અહીં નાખવાનું, બીજું કામ હોય. અહાણા તો જોશે જે જીવશે ને એ જોશે. અચ્છા ચલો તમે બધી, હું તો એમ ભગવાન પાસે પ્રાર્થના કરું કે તમે બધાય જીવો ને જોવાને. બાકી આપણે જીવવું નથી કે આપણે જોવું નથી, કારણ કે ખાલી ખોટા બાના કરે નહીં કામ જોવું પછી કા એમ કરતા મર જાવ સારું. તડકો આવે, વિડીયો ઉતારવાની મજા નથી આવતી. જો આંખમાં હા 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 પેલો નીચે કરશે ને તો પણ આવે. આડી સુરત દાદા છે ઉપર હોયા જશે ને. મને કે મને છે ને YouTube માં કોમેન્ટ કરી કે તમે ચાગલાઈ થી ના બોલો. અરે મારા ભાઈ અથવા બેન જે હોય તે આને ચાગલાથી બોલું કેવાય. તમે પણ હું હાલી નીકળ્યા મમરા બાંધીને. આ તો રમોમંજન માટેનું છે, અને શું કહેવાય અમે બી તમારા જેવા જ છે યાર. બોલો હાલો બે શબ્દ બોલી ગયો. તો બધાને જવાય માં મોબાઈલ હું તો આકડે એમ કે બધાય મારી ઘેર આવી જાઓ. એટલા ની તાવો રે કોટાને
બધા મારા ફ્રેન્ડ સર્કલ ઘરે આવજો, ચા પાણી પીવા. આપણે શું કહે કે આજે પૂનમ છે તો બગુડા જઈએ છીએ અને શું કહે કે માં મોગલની આપણે બહુ મહેરબાની છે કે એનાથી જ આપણી લાઈફ શરૂ થઈ હતી. અને આપણે એક જ એલું છે કે માં મોગલને આપણે દિલથી માનીએ છીએ. જે મોગલને માને છે કોઈ પણ વ્યક્તિ એ કોઈ દિવસ હેરાન નહીં થતું. 5 વર્ષથી આપણે માર્કેટમાં એમને એમ જ ઉભા છે કે માં મોગલની દયા છે અને હું મારા જીવથી વધારે મોગલને માનું છું કે એક પ્રૂફ નહીં કરાવી શકતો, બાકી જે આ ચાહો જલાલી છે ને બધું જ એનું છે કાયદેસર કે મેં જોયેલું છે. હાલ તો ભગુડા છે મળીએ કે તો બધાને જય માં મોગલ. આજે પૂનમ હે ને કોમેન્ટ કરીને કહેજો જય માં મોગલ અને તમે ક્યાંથી છો એવી કોમેન્ટ કરજો કે ઇન્સ્ટાની અને યુટ્યુબની હરેક કોમેન્ટ અમે વાંચીએ છીએ ને જોઈએ છીએ. તો શું કહે કે બધાને દિલથી તમારો બધાનો આભાર કે અમારા વિડીયો જોવા માટે. ને કંઈ પણ કામ પડે એની ટાઈમ ફોન કરજો, આપણા નંબર આપેલા છે અમારા જેવું એટલે આઈડી માં હે નંબર, કંઈ પણ કામ પડે સાહેબને કોલ કરજો, ફોન કરજો, પહોંચી જાહે. ગમે ત્યારે પૂછી જાય. કોઈ બી મદદરૂપી કામ હોય તો કરી આપશું જે અમારાથી થશે તે. ઇન્સ્ટા અને યુટ્યુબ પણ આપણે એક ફેમિલી જ છે, આપણા ફેમિલી મેમ્બર જ છે. અને શું કહેવાય કે લાઈફમાં સુખ દુઃખ બધાને આવતું હોય છે, પણ શું કહેવાય કે બધા મોગલ સ્ટ્રગલ કરવાનું અને માં મોગલ ઉપર વિશ્વાસ રાખો. એક દિવસ એનું નામથી ખાલી તમે કરજો ને ટ્રાય, તમારા ધારા કામ બધાથી જાગે ને. ખાલી મોગલને તમે ત્યાં ના પહોંચી શકો ને, તમે દિલથી જ્યારે પણ યાદ કરો તે આવે જ. એક આપણે ટ્રાય કરેલી છે કે મોગલના ફોટા સાંભળું જોઈ અથવા તમે એનો ફોટો સામે રાખો અથવા બગુડાની ધરતીમાં જાઓ અને જો મોગલના સાંભે કોઈ પણ વ્યક્તિનું આંખમાંથી પાણી નીચે પડે ને, આપણે તો ઘણી બધી ટ્રાય કરેલી છે ગમે તેટલી. સો મારી એવી માથાકૂટ ચાલ્યા જ કરશે. ત્યાં અમે પહોંચી ગયા હતા ગાઈસ ભગુડા. સો કોમેન્ટમાં જય માં મોગલ કહી દીજો. અને માંગલ એક એવી વસ્તુ છે ને મોગલ કે એની તો શું વાત જ કરું એમ, ધારા કામ આપણા પૂરા કરે. તો જય માં મોગલ. અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા ફરી પાછા બગદાણા, કેમ કે ત્યાં બી મોગલમાનું મંદિર બંધ હતું અને અહીંયા બી મંદિર બંધ છે, એટલે ખાલી બહારથી દર્શન કરવાના હતા. દર્શન કરીને ફરી નીકળી ગયા હતા આપણે ઘર સાઈડ, કેમ કે પૂનમ મોગલમાં બી ભરીએ છીએ અને બગદાણા બી ભરીએ છીએ, પરંતુ આ કંઈક હતું એને લીધે બંધ હતું. સો લાગી ગઈ હતી બહુ બધી ભૂખ અને ફૂલ બપોર થઈ ગયો હતો 2-2:30 જેવું. સો જમી લીધું અને જમીને ફરી નીકળી ગયા હતા. ક્યાં સરસ મજાનું સનસાઇટ રૂપ થઈ ગયું હતું 5:30-6 જેવું. તો મેં કીધું થોડા વિડીયો ફોટોશૂટ કરીએ, એટલે જો એવું બધું કરીને ફરીથી નીકળી ગયા હતા આપણે ઘર સાઈડ. ત્યાં વળી માં પ્રાંસલી મોગલમાં સરસ મજાની આરતીનું ચાલુ હતી, પરંતુ એ બી ત્યાં બી એમ જ કહેતા હતા કે અહીંયા થોડુંક પેલું છે આ ગ્રહણને લીધે, તો નાનું એવું જ મંદિર ખોલેલું હતું. તો ત્યાં થોડીવાર ભગવાનના દર્શન કર્યા, થોડીવાર બેઠા, બધા રમતા હતા તો જોવાની મજા આવી. અને મા મોગલને એક જ પ્રાર્થના કરી કે ફરી પાછી પૂનમ ભરવા આવી અને બસ આમ સુખ શાંતિથી જીવન વીતે. અને અમે લોકો પહોંચી ગયા હતા ત્યાંથી પાછા વેરાવળ ભાલકા તીર્થ, કેમ કે ભાલકા બી પૂનમ અમે ભરીએ છીએ. તો મેં તો ચલો એટલે પછી ભાલકા બી દર્શન કરતા ગયા. તો અહીંયા બી તમે જય ભાલકેશ્વર અને જય શ્રી કૃષ્ણ કહેતા જાજો કોમેન્ટમાં. ભાલકા દર્શન કરી લીધા અને હવે ત્યાંથી નીકળી ગયા હતા ઘરે.
અને ફૂલ અંધારું થઈ ગયું હતું. 9 વાગ્યા આવ્યા હતા શાયદ, અને ભૂખ બી બહુ બધી લાગી હતી કેમ કે ઘરે જઈને જમવું હતું. અને હવે ચલો ઘરે જઈને મળીએ ગાઈઝ. સો ગાઈઝ હું આવી ગઈ છું ઘરે, અને ફૂલ એટલે ફૂલ થાકી ગયા છે, કંટાળી ગયા કેમ કે ડ્રાઇવિંગ મને છે ને એ ન ગમે. મને ગમે ને જાવું બહુ ગમે, પણ મને જે આ જાવું નાવું ગાડીમાં બેઠું ને કંટાળો આવે. સો બસ આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ. ગુડ નાઇટ બધાને. જય મા મોગલ એન્ડ જય દ્વારકાધીશ. અને મળીશું નેક્સ્ટ નવા બ્લોગ સુધી. ત્યાં સુધી તમે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. અને હા, કેટલા લોકો ભગોડા જાય છે તે બી જરા કોમેન્ટ કરીને કહેજો. થેન્ક યુ.